આયુર્વેદિક દ્રષ્ટિએ હાલ ચાલી રહેલ વસંત ઋતુમાં શરીરની કેવી રીતે કાળજી રાખવી જોઈએ તે અંગે આયુર્વેદિક તબીબે માહિતી આપી. જિલ્લામાં શિયાળાની ઋતુ દરમિયાન હાડ થીજાવતી ઠંડી પડતી હોય છે અને હાલ ચાલી રહેલ ઉનાળામાં કાળઝાળ ગરમી. હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને વધુ પડતી ગરમીના કારણે અનેક રોગો થવાની સંભાવનાઓ પણ રહેલી છે. ડોક્ટર શૈલેષ ચૌહાણ અત્યારે આયુષ્માન આરોગ્ય કેન્દ્ર સરકારી આયુર્વેદ દવાખાનું હડમતિયા ખાતે ફરજ બજાવું છું આયુર્વેદ તબીબ તરીકે. હા, આપનો જે પ્રશ્ન છે એ પ્રમાણે આયુર્વેદમાં 6 ઋતુનું વર્ણન કરેલું છે: શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. અત્યારે આપણે જે ગુજરાતી મહિના ગણીએ એ પ્રમાણે ચૈત્ર મહિનો છે તો વસંત ઋતુ ચાલી રહી છે. એટલે વસંત ઋતુમાં ખાસ કરીને આયુર્વેદ દ્રષ્ટિએ જોઈએ તો કફ દોષનો પ્રકોપ થતો હોય, કફ દોષ વધતો હોય શરીરમાં. એટલે અને સાથે સાથે અત્યારે શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, પાચનની તકલીફ, સાંધાના દુખાવા, ચામડી સૂકી પડવી, આવા બધા બીમારી થઈ શકતી હોય છે. અને આયુર્વેદમાં દરેક ઋતુમાં કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને કેવું પાલન કરવું જોઈએ એનું વર્ણન કરેલું છે. એટલે જે આ વસંત ઋતુ છે એમાં આપણે શિયાળામાં જે ખોરાક ખાધો હોય, સારો ગુરુ મીઠો ખોરાક ખાધો હોય અને એના હિસાબે જે કફ જામેલો હોય એ કફ અત્યારે વસંત ઋતુમાં ઓગળતો હોય સૂર્યના તાપથી. અને આ એક પ્રકારે આયુર્વેદની દ્રષ્ટિએ આદાન કાળ કહેવાય. આદાન કાળ એટલે કે સૂર્યના કિરણોથી આપણા શરીરની શક્તિ, પૃથ્વીની અંદરનો સ્નેહ ભાગ એ બધો શોષાઈ જતો હોય. એટલે મનુષ્યની શક્તિ, ઇમ્યુનિટી એ બધું જે થોડું વીક થતું હોય. તો આ ઋતુમાં ખાસ કરીને ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ એવું બધું જે કફ વધારે એવા આહાર ન લેતા, ગરમ પાણી છે, પચવામાં હલકો ખોરાક છે, ગલકા, દૂધી, પરવળ, તુરિયા આ પ્રકારનો ખોરાક લઈ શકાય. સવારે ગરમ પાણી પી શકાય, ચપટી 2 ચપટી સૂંઠ નાખીને. હળવો શક્તિ અનુસાર વ્યાયામ કરી શકાય, કસરત કરી શકાય, ચાલી શકાય. આ બધું ધ્યાન રાખવું જોઈએ. અને વસંત ઋતુ છે એટલે ધીમે ધીમે અત્યારે આ ચૈત્ર મહિનામાં વસંત ઋતુ પૂરી થશે અને ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળાની શરૂઆત થશે. એટલે તાપ વધશે. તો તાપમાં શરીરની આપણી ગરમી વધે એટલે ઠંડા ખોરાકો ખાસ કરીને વરિયાળી છે, લીંબુ શરબત છે, સાકરનું પાણી છે, આ બધું લઈ શકાય. પ્લસ આપણે બહાર નીકળતા હોય તો ટોપી છે, હેલ્મેટ છે, આંખના રક્ષણ માટે ચશ્મા છે, આ આપણે ધારણ કરવું જોઈએ. આયુર્વેદમાં 6 ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. હાલ તેમાંથી વસંત ઋતુ ચાલી રહી છે. એટલે કે વસંત ઋતુમાં ખાસ કરીને આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ તો કફનો દોષનો પ્રકોપ થતો હોય છે. કફનો દોષ વધતો હોય છે અને સાથોસાથ ત્યારે શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, સાંધાના દુખાવા, પાચનની તકલીફ, ચામડી સૂકી પડવી આવી બધી બીમારીઓ થવાની સંભાવનાઓ રહેલી છે. તેમજ આયુર્વેદમાં કઈ ઋતુમાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ તે અંગેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. હાલ વસંત ઋતુ ચાલી રહી છે, તેમાં શિયાળાની ઋતુ દરમિયાન જે ખોરાક ખાધો હોય તેના હિસાબે જે કફ જામેલો હોય છે તે કફ સૂર્યના તાપથી અત્યારે ઓગળતો હોય છે. આ આયુર્વેદિક દ્રષ્ટિએ એક પ્રકારનો આદાનકાળ કહેવામાં આવે છે.